હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો લાઈવ તૈયાર તો થઈ ગયો. તો તમે પહેલાં બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ સૂર્ય. ગુડ મોર્નિંગ મિતુ. તો ગાઈસ થોડોક નાસ્તો કરવો તમે જવું ઓફિસ ટિફિન ભરી સૂર્ય. તો ગાઈસ બટાકાનું શાક છે, પૂરી જેવું છે. ગાઈસ તો થોડોક નાસ્તો તો કરી લીધો. ચાલો જઈએ ઓફિસે. પહેલાં મિતુને મેલતા, મિતુને મેલીને પછી અજીતને લઈને જઈએ. અજીતને મેલવા જઈએ જો ઓફિસે. ગાઈસ તો ઓફિસે તો પહોંચી ગયા. ચાલો જે કામ હોય પતાવી દે, મળી લેવા ડાયરેક્ટ ખાને. આ તો તડકો બહુ છે, કેમ કે 9 એવો વાગી જાય ને તો હજુ ખાલી 8:30 જ થયા. 9:30 જેવો થઈ ગયો તડકો છે. ગાઈસ તો ઓફિસે તો આજ આવીએ. ઘરે પણ હે કે ઘરે ગયો નહીં. આજ તો ઘરે કોઈ છે નહીં ઉપાડે લે કટો કઈ કામ કરતો લાગે. કટો ટાઈમ નો આયા ગયો. ગાઈસ તો ઘરે તો આવી ગયો. આજ તો છે ને પાંગલો લઈ ગયો તો પેલો મારો તો ટિફિન ને એવું બધું હાથમાં લઈને આવ્યો. ઘરે તો એક સુરી છે ખાલી, મીઠું ખબર નહીં ક્યાં જાય છે. અને આ મંદિર લગાવવાનું છે આઈકન એક સીલી લગાવી દઉં અને પછી મંદિર લગાવી દઉં. ગાઈસ તો હું તો ઘરમાં આવ્યા ને તાને ખબર પડી કે મંદિર તમે અહીંયા લગાવે. આઈકન મંદિર લગાવવાનું કે સુરી ચમ ભાઈ તો કે પડી ગયું. એટલે તો આઈકન મંદિર હતું તિજોરી જગ્યાએ, તો અહીંયા તિજોરી લાવી દીધી છે. આર્યું ટેબલ અહીં હતું તો અહીં આ લાવી દીધું છે. અને આર્યું ટેબલ જોયું ને એ અહીં હતું તો અહીંયા ના લાવી દીધું. તો ભાઈ સીલી લગાવવાની, સીલી લગાવી દઉં, મંદિર લગાવી દઉં. ઘર કા નકશા ફેરવી દિયા है. ગઈશ તો મંદિર તો લગાવી દીધું હે સીલી મારી. આઈકન કેવું લાગશે. હું હાનું શાક બનાવ્યું છે? આવું ચાલશે. કહીશ તો ખાવાનું બની છે તો ખાઈ લો. કઢી બનાવી છે જો પ્રસાદી ને એવું છે, પેડા ને જલેબી ને ચોકલેટ ને ગોંદી ને એવું બધું. તો ગાઈસ તો થોડુંક ખાઈ લો. તો ગાઈસ અત્યારે અમે આવ્યા હતા દુકાને અને પેટ્રોલ લેવા જીત્યાનું. પેટ્રોલ એવું લઈ લીધું. હવે જઈએ કરે. હવે અહીં તો વ્લોગ હાવ નાનચાક બનશે, જેમ કે કિંજલ છે નહીં, કિંજલ હોતી એટલે વ્લોગ બધા લાંબા બનતા. તો ગાઈસ પેટ્રોલ લેવા જતો ને તારનો હજુ ઘરે ગયો નહીં. હજી ધાબા પર બેઠા હતા અને હવે દીપાને શીખર શું ઉપડ્યું ને ત્યાં તારમાં કે ચા પીવા જ આવી. તો ગાઈસ ચા પીતા યાદ તો જો ઓલો ઊભો. ભાઈ રાતના વાગ્યા નહીં, કેટલા વાગ્યા? 11:24 થઈ ને હવે ઉપડે અમે ચા પીવા રજવાડીમાં. વાંધો જાય લો તાવ એટલે હું તો ગમે તારે કહું કે ચા પીવો હોય તો આને પીરાવો પડે. ગાડી આની છે જમ પૈસા મારા. ગાઈસ મેં પણ મિની બ્લોગ ચાલુ કરે, આપણે જલ્દી રિલીઝ થઈ જાય યુટ્યુબમાં, તો સપોર્ટ દેખાડજો. બેલ આઇકન ઓલ કરો ભૂલતા નહીં. તો ગાઈસ જો કોઈ એટલે બધું ગયા નહીં રાતના. તો आता જાય તો હે આટલી પબ્લિક પેલા આટલી ના હોતી. 11:30 એવું તો લાગતું જ નહીં. પેલા આટલી પબ્લિક ના હોતી. બધા સુઈ જતા બધું બંધ થઈ ગયું. એની માને લાગે આપણે 3-4 વાગ્યા સુધી રાખેલા. હા એ દાડા ગયા આવે પેલા એક્ટિવા લઈને જતો રહેતો ખબર 4 વાગે અમને તહેવાર આવેલા ને એટલે બીજું કંઈ નહીં. એટલે ઓવર ટાઈમ કરીને ટાઈમ બચાવે 7-8 માટે. તો ગાઈસ હવે રજવાડીમાં ચાય પીવાની યાદ આવે મંત્રીમાં જઈ. જેમ કે અહીંયા છે કે નહીં રજવાડીમાં કોફી સારી નહીં હોતી અને મંત્રીમાં કોફી મસ્ત હોય. જો ચા તમે બેની ચા ને મારી કોફી એટલે 40 થાય ના. ચાના કેટલા લે? 10 જ લે લગભગ. ચાના 10 ને કોફી
કોફી તો કોણ પીવાનો નહીં પીવાનો તું શું ચા પીવાનો કોફી તું હું કોફી પીતો કોફી હાઈટ થાય યાડો બધા અહીંયા અહીં નહીં પીવાની આપણે અહીંયા પણ અહીંયા બેસું સારી લે અહીં આવશે દેવા તો ગાઈસ સામને શકની કોફી લેતા જતા બરાબર બોલો મંત્રી ગાઈસ જો વ્લોગર ફોટા પાડે હવે અને અમે ચાનું કહેતા હતા પણ હું તો ચા પીતો નહીં હવે ત્રણે કોફી પીવી રહ્યા અમે મંત્રી આપણો આયકન જ આબાની કોફી પીવા આયકન 20 રૂપિયા લે પણ મસ્ત કોફી બનાવે ગાઈસ અને આ જો જ્યાં ચડા પહેરીને નેકરી એટલે ચડા ઘરમાં પહેરવાની વસ્તુ હે રાતના વાગવા આવ્યા છે 12 વાગે રખડી રહ્યા અમે મારી જિંદગીમાં શું ચાલે કે ખબર પડશે નહીં મને તો હાવ નહીં ખબર મારું તો પૂછતું જ નહીં કોઈ મારું પૂછવાનું જ નહીં આ ચડા મેન ના શાંતિ છે જો ચડા એને બેડું મેલી ગયું એટલે રાત સુધી જાગીલો પડ્યો ફાટકનો એટલો તરસ છે ને કાં તો જ્યાદા તાણે કાં આવતા તાણે બંધ જ હોય જ્યાદા તાણે જ બંધ નતો પણ વળતા આવતા તાણે બંધ અને અમુક ફેર તો બે ફેર બંધ હોય તો 12 વાગે એટલી પીટ નહીં ના કે તો ઠેઠ આમ ઉભી પીટ હોય તો રાતના વાગ્યા 12 ને વાગી ગયા ઘરે હવે આ રીતના દાવો પર કરી બેસી અને પછી જવું હું એ કરે તો કરે જઈને આરે ઉતારવી વ્લોગ એડિટ કરો બસ અને પછી સવારે નાખી આધાર પર રાત છે ત્યાં દેખાય તો ગાઈસ તો ચલો હવે મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી હા તો જો પડે અમારે થઈ માસેરિયા તોડાવાના છે ચડા બડા પહેરીને હું તો ચિંતા ના ગઈશ તમને બ્લર આવે ચાવી બાઇકમાં છે ને તો ગાઈસ તો 12 ને 10 થઈ છે તો વ્લોગ એડિટ કરવાનો વ્લોગ એડિટ કરીને